નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે છોકરીના લગ્ન પછી એનું પાન કાર્ડ કઈ રીતે કાઢવું. આ વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી બતાવવાનો છું. આ ફોર્મ ભરવા માટે તમારે અરજદારનો ફોટો અને એની સહીનો ફોટો પાડીને રાખવાનો છે, અને સાથે આધાર કાર્ડની બંને સાઈડનો ફોટો પાડીને એની PDF બનાવવાની રહેશે, જેની સાઈઝ 300 KB કરતાં ઓછી હોવી જોઈએ. અરજદારનો ફોટો અને એની સહીનો ફોટો એની સાઈઝ 50 KB કરતાં ઓછી હોવી જોઈએ. અને મિત્રો, ફોટામાંથી PDF કઈ રીતે બનાવી એની એક વેબસાઇટ છે, જેને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, સૌથી પહેલાં તમારે NHDLની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. ગૂગલમાં ઓનલાઈન પાન કાર્ડ સર્ચ કરશું એટલે આ પહેલી જ વેબસાઇટ આવશે, અને આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો સૌથી પહેલાં એપ્લિકેશન ટાઈપમાં ન્યૂ પાન કાર્ડ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ બાજુમાં કેટેગરીમાં ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નીચે ટાઇટલમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. આપણે છોકરીના લગ્ન પછીનું પાન કાર્ડ કાઢવાનું એટલે SMT સિલેક્ટ કરવાનું. ત્યાર પછી લાસ્ટ નેમમાં અટક લખવાની, ફર્સ્ટ નેમમાં નામ લખવાનું, અને છેલ્લે મિડલ નેમમાં મહિલાના પતિનું નામ લખવાનું. ત્યાર પછી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખ લખવાની. ત્યાર પછી ઈમેલ ID નાખવાની, જે કોઈ પણનું ચાલશે, જેમાં ડિજિટલ પાન કાર્ડ આવશે. ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો. ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા પણ ટિક માર્ક કરી લેવાનું છે, અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી પાસે એક ટોકન નંબર આવી જશે. આમાં તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારું આ પાન કાર્ડનું ફોર્મ ખુલી જશે. તો મિત્રો, સૌથી ઉપર તમને આ 3 ઓપ્શન જોવા મળશે. તો આમાં તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો, સબમિટ સ્કેન ઇમેજ. ત્યાર પછી નીચે આવવાનું, અહીં તમારે યસ રહેવા દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના છે. ત્યારબાદ એની નીચે આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે નામ લખવાનું છે. આધાર કાર્ડમાં જો પહેલાં અટક હોય તો અટક લખવાની, નામ હોય તો નામ લખવાનું. ત્યાર પછી ટાઇટલમાં SMT જ રહેવા દેવાનું. ત્યાર પછી અહીંયા તમારે જે રીતે પાન કાર્ડમાં નામ પ્રિન્ટ કરાવવું હોય એ રીતે તમે ફેરફાર કરી શકો છો. પહેલાં અટક રાખ્યું હોય તો અટક લખવાની, જે રીતે એ ખાનામાં દેખાય છે એ રીતે પ્રિન્ટ થઈને આવશે. ત્યાર પછી અહીંથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાની, ફિમેલ. ત્યાર પછી આમાં તમારે નો રહેવા દેવાનું છે. ત્યાર પછી આમાં પણ તમારે નો રહેવા દેવાનું. ત્યાર પછી મિત્રો, આ વિડીયોનો મહત્ત્વનો ભાગ. તો મોટા ભાગના લોકોને પ્રશ્ન થતો હોય છે કે છોકરીના લગ્ન પછી પણ પાન કાર્ડમાં પિતાનું નામ આવશે. તો મિત્રો, તમે આ પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો. અંગ્રેજીમાં લખ્યું છે, ઇવન મેરિડ વુમેન શુડ ફિલ ઇન ફાધર નેમ ઓનલી. ગુજરાતીમાં અર્થ એવો થાય કે પરણિત મહિલાઓએ પણ પિતાનું નામ જ ભરવું. તો મિત્રો, પાન કાર્ડમાં પિતાનું નામ પણ આવશે, મહિલાના નામ સાથે નહીં, પણ નીચે અલગથી આવશે પિતાનું નામ કરીને. તો લાસ્ટ નેમમાં મહિલાના પપ્પાની અટક લખવાની, ફાધર ફર્સ્ટ નેમમાં મહિલાના પપ્પાનું નામ લખવાનું, અને મિડલ નેમમાં પપ્પાનું નામ લખવાનું. ત્યાર પછી અહીંયા તમારે ફાધર્સ નેમની સામે ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો, સ્ટેપ નંબર 3. તો સૌથી પહેલાં મિત્રો, આવકનો સ્ત્રોત. તો એમાં સેલેરી અથવા તો નો ઇન્કમ, બેમાંથી એક સિલેક્ટ કરવાનું. ત્યાર પછી એડ્રેસમાં રેસિડન્સ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી અહીં નીચે એડ્રેસ લખવાનું. ઝીપ કોડ સિવાય બધા ખાના ભરવાના છે. અને મિત્રો, જો તમારા ગામનું નામ અને તમારી પોસ્ટ ઓફિસનું નામ, તો પોસ્ટ ઓફિસના ખાનામાં પોસ્ટ ઓફિસનું નામ લખો, એની આગળ PO કરીને લખવાનું. ત્યાર પછી ઓફિસ એડ્રેસ. જો તમે ઉપર નો ઇન્કમ સિલેક્ટ કર્યું તો તમારી ઓફિસ એડ્રેસ લખવાનું નથી, અને જો નો ઇન્કમ સિવાયનો ઓપ્શન સિલેક્ટ કર્યો તો તમારી ઓફિસ એડ્રેસ લખવો પડશે. ત્યાર પછી મિત્રો, નીચે આવી જવાનું છે. અહીંયા તમારે કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનો. ઇન્ડિયા સર્ચ કરશું એટલે ઇન્ડિયા આવી જશે. તો આપણો કન્ટ્રી કોડ છે 91. ત્યાર પછી નીચે અહીંયા તમારે નો રહેવા દેવાનું છે, અને ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 4માં એરિયા કોડ સિલેક્ટ કરવાનો, જે સિલેક્ટ જ છે. આમાં તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી છેલ્લું સ્ટેપ, ડોક્યુમેન્ટ્સ ડિટેલ. તો મિત્રો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એડ્રેસ પ્રૂફ, ડેટ ઓફ બર્થ પ્રૂફ, ત્રણેયમાં આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી અહીં તમારે હિમસેલ્ફ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી પ્લેસમાં તમારે તાલુકાનું અથવા તમારા જિલ્લાનું નામ લખવાનું. ત્યાર પછી નીચે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો ફોટો અપલોડ કરવાનો. તો અપલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું. ત્યાર પછી તમારી ફાઇલ મેનેજર ખુલશે, અને આમાં જ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા પછી અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે આ ફોટો અપલોડ થઈ જશે. ત્યારબાદ આવી જ રીતે તમારે સહીનો ફોટો અપલોડ કરવાનો. ત્યાર પછી આવી જ રીતે તમારે આધાર કાર્ડની PDF અપલોડ કરવાની. તો એ માટે તમારે અહીં ક્લિક કરવાનું અને PDF સિલેક્ટ કરી લેવાની. PDF સિલેક્ટ કર્યા બાદ અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું. તો તમે જોઈ શકો છો, આ PDF અપલોડ થઈ ગઈ છે. તો ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો, અહીં તમારે આધાર કાર્ડના પહેલાં 8 આંકડા નાખવાના છે. ત્યાર પછી બધી આ વિગતો એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને. જો તમારે લખવામાં, નામમાં ભૂલ થઈ ગઈ હોય તો આ એડિટનો ઓપ્શન છે, નહીં તો પછી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી તમારે કઈ રીતે પેમેન્ટ કરવાનું એના ઓપ્શન આવશે.
તો પેમેન્ટ કરવા માટે તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવો, ઓનલાઈન પેમેન્ટ. ત્યાર પછી નીચે અહીંયા તમારે ટિક માર્ક કરી લેવાનું છે અને પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આમાં તમારે પે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું. તો આમાં તમને પેમેન્ટ કરવાના ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. તમે ડાયરેક્ટ QR કોડથી પણ પેમેન્ટ કરી શકો છો. ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડ સિલેક્ટ કરો, કાર્ડ નંબર નાખીને. તો મિત્રો 106 રૂપિયા પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ થઈ જાય પછી આવું એક પેજ આવશે. આમાં તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પેજ આવશે. આમાં તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે. ત્યારબાદ નીચે અહીં તમારે કન્ટિન્યુ બટનની બાજુમાં ઓથેન્ટિક બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજી એક આવી સ્ક્રીન આવશે. આમાં તમારે OTP બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના પર OTP ગયો હશે એ OTP અહીં નાખવાનો છે. ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો તમારે OTP બરોબર નાખ્યો હોય તો આવી એક સ્ક્રીન આવશે. આમાં તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફાઇનલ સબમિટ આવશે. તો આ પેજમાં તમારે અહીં આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને ઉપર અહીં ટિક માર્ક કરીને સેન્ડ OTP બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજી વાર OTP જાય છે એ OTP નાખવાનો છે. તો મિત્રો અહીંયા આપણું આ પાન કાર્ડનું ફોર્મ ભરાઈ ગયું છે. અહીં તમારે પાસવર્ડમાં અરજદારના જન્મ તારીખ નાખવાની છે, ઓબ્લિક ડેશ વગર. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો. હવે 15 થી 20 દિવસમાં તમારા ઘરે આ ટપાલ દ્વારા પાન કાર્ડ આવી જશે. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.